ઘણા દી પછી કોયલ જોવા મળી જાડવે ને હું નીકળી ગયો મારા મમ્મીને મૂકવા. એ ત્યાં પાછો સીધો ટોપ છે. ત્યારબાદ મોઢું ધોઈ નાખ્યું ને લાડ બધો ફ્રેશ થઈ ગયો, કેમ કે ઘણા દિવસથી મોઢું નહોતું ધોયું. ત્યારબાદ જવાનો ટાઈમ થઈ ગયો આપણે પોલીસ સ્ટેશન. પાક્કું જ હતું એટલે હું તૈયાર થઈને ચાર્જર લઈને નીકળી ગયો. પછી મારા માસીનો છોકરો આશીષ આવી જાય ને ગાડી એની જ જપ્ત આપણે કરી લીધી. સીધા પછી અમને લઈ જવાના હતા એસપી ઓફિસે, તો આપણે મોકળાજી સર્કલથી નીકળી જાય એસપી ઓફિસે. ત્યારબાદ હું આશીષ ઘણી વાર બેઠા ને ખબર હતી કે સર્વિસ તો આવવાની છે મોટી, તો શેલો માવો ઠપકારી લીધો ને હા લીમડાનો સાયો મળી ગયો. ત્યારબાદ પીસીઆરમાં બેહાડીને મારા માસીના છોકરાને ઉપાડી લીધો ને હું રહી ગયો ઘરે ને ઘરે. જો તો પેલા એમ જ લાગ્યું હતું કે આપણો હારવાર બેડો પારસ છે, તો પણ હું તો બસી ગયો ઘડીકમાં નીકળી જાય ત્યાંથી. ત્યારબાદ આવી ગયા માસીની છોકરાની ગાડી લઈને સીધા આપણે હાંડિયાવાડમાં. ત્યાંની ખરીદીમાં ઘણો બધો ફેર પડે છે, એટલે આપણે ખરીદી પૂરી થઈ ગઈ ને આપણે સરદાર નગરથી આપણે સીધું નીકળી જવાનું છે ટોપ 3 વાળા રોડ ઉપર. ત્યારબાદ તો હું નીકળી ગયો ટોપ 3 રોડે, ન્યાય પોલીસનું ચેકિંગ ચાલુ હતું, તોય આપણે બસી ગયા છે અને મેળ આવી ગયો છે ને આપણે નીકળી જવાનું સીધું નિખિલભાઈના ઘરે. સિક્યુરિટી ગાર્ડને 1400 રૂપિયાનું આપણે પાર્કિંગ આપીને આપણે આવી ગયા સીધા નિખિલભાઈના ઘરે. ત્યારબાદ દાદરા સડીને હું તો સીધો ભોગી જતા આપણા ભાઈબંધ જોવાનું સુધારવાનું કામકાજ લઈ લીધેલું હતું ને મારે બનાવવાની હતી રેસીપી ખતરનાક. તો મારા ગુરુજીનો ફોન આવી ગયો કે ભાઈ મને લેવા આવી જાય, હું એકલો પડી ગયો છું. ત્યારબાદ તો ગુડ્ડુભાઈને આપણે પિકઅપ કરી લીધા ને એના ભાઈ ટેવ બહુ ખરાબ છે. ત્યારબાદ હવે એને ઘરે મોકલી લીધો. જો હવે એ જાય છે તો એને બસમાં બેહાડવાનું કામકાજ મારું થઈ ગયું કમ્પ્લીટ ને અહીંયા મારો વિડીયો થાય છે પૂરો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.